જય દ્વારકાધીશ. આપણો મલક યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણા સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાતો સૌથી પવિત્ર તહેવાર એટલે મહાશિવરાત્રિ. આ મહાશિવરાત્રિની સાથે જોડાયેલી ઘણી બધી વાતો, જેમ કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના પાર્વતીજી સાથે વિવાહ થયા છે, ભગવાન શિવનું પ્રાગટ્ય મહાશિવરાત્રિના દિવસે થયું છે, કે ભગવાન શિવના આત્મલિંગની જે ઉત્પત્તિ છે એ મહાશિવરાત્રિના દિવસે થઈ છે, કે પછી સમુદ્ર મંથનની અંદરથી ઉત્પન્ન થયેલું હળાહળ વિષ ભગવાન શિવે મહાશિવરાત્રિના દિવસે ધારણ કર્યું એટલા શિવરાત્રિ ઉજવાય છે. એવી અનેક પ્રકારની માન્યતાઓ મહાશિવરાત્રિ સાથે જોડાયેલી છે. આજે આપણે મહાશિવરાત્રિની શિવ પુરાણમાં વર્ણિત અધિકૃત વાતની સાથે આજના આપણા વિડીયોની અંદર એ ચર્ચા કરીશું કે મહાશિવરાત્રિનો જે તહેવાર ભારત વર્ષની અંદર ઉજવાય છે, આપણા મલકમાં ઉજવાય છે, એ તહેવારની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય પણ શું છે. આજના આપણા વિડીયોમાં આપણે સૌ ભગવાન શિવના ગુણગાન ગાવા માટે આ વિડીયો આપણે સૌ નિહાળીશું. જય દ્વારકાધીશ. આપણે સૌ જાણીએ છીએ કે દર મહિનાની અમાવસ્યાના પહેલા ચતુર્દશીના દિવસની રાત એટલે શિવરાત્રિ. ભારતની અંદર કુલ 12 શિવરાત્રિઓનો મહિમા વર્ણિત છે, પણ મહા મહિનાની અંધારી ચતુર્દશીના દિવસે જે શિવરાત્રિ ઉજવાય છે એ શિવરાત્રિ મહાશિવરાત્રિ તરીકે સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાય છે. આ મહાશિવરાત્રિના વ્રતની પાછળ અનેક માન્યતાઓ, અનેક લોકો આખ્યાઓ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા વિસ્તારની અંદર અનેક શિવલિંગો એવા છે કે જેની અંદર રાત રોકાવી એ વર્જ્ય હોય છે, પ્રતિબંધિત હોય છે. ઘણા બધા શિવલિંગોની સાથે એવી લોકવાયકાઓ છે કે એ શિવલિંગની જે પૂજા છે, પ્રથમ પ્રહરની જે પૂજા છે, રાતના છેલ્લા પ્રહરની પૂજા અને દિવસના પ્રથમ પ્રહરની પૂજા, એ આપમેળે થઈ જાય છે. આપના વિસ્તારમાં પણ આવા ઘણા બધા શિવલિંગો હશે જેની આ વાત આપ જાણતા હશો. તો આજના આપણા વિડીયોમાં આપણે આપ સૌ જેની આ વિસ્તારમાં આવા શિવલિંગો હોય એ શિવલિંગોની યાદી આપણા કોમેન્ટ બોક્સમાં કરજો. આપણે ચોક્કસથી એ વિષય ઉપર પણ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. એની પહેલાં આજનો આપણો જે વિષય છે એ મહાશિવરાત્રિ, ભગવાન શિવનો જીવ અને શિવના સંગમનો જે તહેવાર છે. એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે સમગ્ર વિશ્વની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે. તો શું છે મહાશિવરાત્રિની વાત? આપણા પુરાણોની અંદર વર્ણિત જે અધિકૃત વાત છે તે શું છે? ઘણા બધા લોકો મહાશિવરાત્રિની સાથે શિવ પાર્વતીના વિવાહની વાત જોડે છે. ઘણા બધા લોકો સમુદ્ર મંથનની અંદર ઉત્પન્ન થયેલા હળાહળ વિષ જે ભગવાન શિવે ધારણ કર્યો અને નીલકંઠ બન્યા એની વાતને મહાશિવરાત્રિ સાથે જોડે છે. અમુક લોકો એવું કહે છે કે આ દિવસે ભગવાન શિવની ઉત્પત્તિ થઈ હતી. ખરેખર તો ભગવાન શિવ એ અજન્મા છે, એનો કોઈ જન્મ કે મૃત્યુ નથી, એવું પણ પુરાણોની અંદર ક્યાંક આપણે વાંચેલું છે. તો ખરેખર શિવ પુરાણની અંદર વિદ્યેશ્વર સંહિતા નામના ભાગમાં જે શિવની મહાશિવરાત્રિ વિષયની જે વાત છે એ આજ આપણી સૌની વચ્ચે હું કરીશ. શિવરાત્રિના દિવસની જે વાત શિવ પુરાણની અંદર વર્ણિત છે એ વાત મુજબ એક સમયે ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ આની ઉત્પત્તિ થઈ છે. અહીંયા એક વચ્ચે અલગ વાત કરું તો ખ્રિસ્તી ધર્મમાં જે ગોડ શબ્દ વપરાય છે એ ગોડ શબ્દ પણ બીજું કાંઈ નહીં પણ શિવ, બ્રહ્મા અને વિષ્ણુ આ 3 ત્રિદેવનો એક અર્થ છે. એવું કહેવાય છે કે ગોડ છે એ એબ્રિવિએશન છે, એટલે કે સંક્ષિપ્ત નામ છે. એને જો આપણે વિસ્તારીએ તો જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રોયર. અર્થાત જી જનરેટર મતલબ કે એ છે એ સર્જક છે, બ્રહ્માનું પ્રતીક છે. ઓ ઓપરેટર એટલે કે સંચાલક, એ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. અને ડી એટલે ડિસ્ટ્રોયર, એ ભગવાન શિવનું પ્રતીક છે. આપણા શાસ્ત્રોની અંદર એવી વાત છે કે ભગવાન શિવ એ પ્રલયના દેવતા છે, ભગવાન નારાયણ વિષ્ણુ એ સંચાલનના દેવતા છે અને ભગવાન બ્રહ્માજી એ સર્જનના દેવતા છે. એક સમયે શિવપુરાણની કથાની અનુસાર ભગવાન બ્રહ્માજી અને વિષ્ણુજીની વચ્ચે એક વિવાદ થયો છે. એ બંનેની અંદર એક વિવાદ થયો કે બંનેમાંથી મોટું કોણ? બ્રહ્માજી કહે છે કે હું મોટો છું, વિષ્ણુ કહે છે કે હું મોટો છું. આ વિવાદ વધતો જાય છે. પરિણામ એ આવે છે કે બંને પોતપોતાનું જે મૂળ કામ છે સર્જન અને સંચાલનનું, એ કામ ભૂલીને વિવાદની અંદર રત થાય છે, વિવાદની અંદર રચાપેચા થાય છે. શરૂઆતમાં તો બીજા બધા દેવતાઓને આ વિવાદથી મજા આવતી, કારણ કે 2 બાજે એટલે ત્રીજાને મજા આવે, એ સૃષ્ટિનો નિયમ છે. પણ પછી ધીમે ધીમે દેવતાઓને આ બંને કાર્યો જ્યારે અટકતા લાગ્યા ત્યારે એની વિહવળતાનો અંત લાવવા માટે તેઓ કૈલાસ ભગવાન શિવજી પાસે ગયા અને ભગવાન શિવજીને એમણે વિનંતી કરી કે ભગવાન બ્રહ્માજી
અને ભગવાન વિષ્ણુજીના આ વિવાદનો અંત લાવો. અહીંયા એક બીજી વાત, ભગવાન શબ્દ છે એ પણ અમુક રીતે એક સાંકેતિક શબ્દ છે. આપણે જાણીએ છીએ કે આપણા વેદની અંદર ભગવાન પંચ ભગવાનની વાત છે. તો ભ શબ્દ છે પંચ મહાભૂતનો એક પર્યાયવાચી શબ્દ પણ ભગવાન છે. ભગવાન ભ ભૂમિ, ગ ગગન, વ વાયુ, અ અગ્નિ અને ન નીર, આ પંચ મહાભૂતોનો બનેલો શબ્દ એટલે ભગવાન. મૂળભૂત રીતે આપણા ભગવાનોની માટે પણ ગમે તેને ભગવાન નથી કહી શકાતા. બાકીના બધા દેવો માટે દેવતા શબ્દ આપણા શાસ્ત્રોની અંદર વર્ણિત છે. તો મૂળ વાત જે આપણી શિવરાત્રિની વાત છે એની અંદર બ્રહ્માજી અને વિષ્ણુજીનો એક વિવાદ ચાલે છે કે બંનેમાંથી મોટો કોણ. આ સમયે બધા દેવતાઓ ભગવાન શિવજીની પાસે એક આરાધના કરે છે કે આ વિવાદનો અંત લાવો. આ સમયે ભગવાન શિવજીએ એક બાણ સ્તંભ, એક અગ્નિસ્તંભની ઉત્પત્તિ કરી છે. આ બંનેની વચ્ચે જ્યાં બ્રહ્માજી અને વિષ્ણુજીનો માફ કરશો વિવાદ ચાલે છે, એની વચ્ચે એક એવા અગ્નિલિંગની ઉત્પત્તિ કરી છે કે જેનો આદિ અને અંત, ઉપરનો અને નીચેનો બંને છેડો દેખાતો નથી. અને નિષ્કર્ષ એ નીકળે છે કે ભગવાન નારાયણ છે એનો અંત નીચેનો છેડો જોવા માટે જાય છે અને ભગવાન બ્રહ્માજી છે એનો ઉપરનો આરંભનો છેડો જોવા માટે થઈને જાય છે. જે આ છેડો ગોતી આવે એ શ્રેષ્ઠ, આવું એક પરિણામ લેવાની વાત માટે થઈને આવે છે. ભગવાન નારાયણ નીચે સુધી જાય છે 7 પાતાળ વિંધીને, એને આ જે અગ્નિલિંગ છે એનો છેડો મળતો નથી. ભગવાન બ્રહ્માજી ઉપર જાય છે અને એ ત્યાંથી પાછા આવે છે અને એ એવું કહે છે ભગવાન બ્રહ્માજી કે મને એનો જે આરંભનો છેડો છે એ મળી ગયો છે અને ત્યાં આ કેતકીનું ફૂલ હતું એ હું લઈને આવ્યો છું. કેતકીના ફૂલને સાક્ષી રૂપે ત્યાં લઈને બ્રહ્માજી આવે છે. બ્રહ્માજીનું અસત્ય સાંભળી અને શિવ કોપાયમાન થાય છે અને બ્રહ્માજીનું જે 5મું મુખ છે, જે મુખથી ભગવાન બ્રહ્મા ખોટું બોલ્યા છે, એ મુખનો ભગવાન શિવ છેદ કરી નાખે છે, એનો નાશ કરી નાખે છે. અને ભગવાન બ્રહ્માજીને અને કેતકીના ફૂલને બંને પૂજા વિધિમાંથી નિષેધનો શ્રાપ આપે છે કે આ બંનેની પૂજા સંસારમાં હવે નહીં થાય. પરિણામે ભગવાન નારાયણ જે વિષ્ણુ છે એ તો સ્વીકારે છે, સહજ સ્વીકારે છે કે મેં એનો અંતનો જે નીચેનો છેડો છે એ નથી જોયો, અને ભગવાન શિવની આરાધના કરે છે કે આ જે હોય તે શ્રેષ્ઠ છે. પણ બ્રહ્માજીનું આ સત્ય કથન છે એમના 5મા મસ્તકનો છેદ કરાવે છે, એમનો નાશ કરાવે છે અને એમને સાંસારિક પૂજા વિધિઓમાંથી પ્રતિબંધિત કરાવે છે. પરિણામે બ્રહ્માજી પણ પોતાની ભૂલ કબૂલે છે અને ભગવાન શિવના ચરણોમાં વંદન કરી અને પોતાની માફી માગે છે. પરિણામે અપવાદ સ્વરૂપ, કારણ કે ભગવાન શિવ તો ભોળાનાથ છે, થોડીક વાતમાં એમને કરુણા છલકાઈ જાય અને ભગવાન શિવ એમને અમુક વિધિઓ માટે સંસારની અંદર પણ અમુક પૂજા વિધિઓમાં ભગવાન બ્રહ્માજીનો સમાવેશ કરવો એવી છૂટ આપે છે. પરિણામે ભગવાન જે શિવનું આ જે અગ્નિલિંગ છે, આત્મલિંગ છે, એની પ્રથમ પૂજા, ભગવાન શિવના આત્મલિંગની પ્રથમ પૂજા ભગવાન બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુજીએ બેયે સાથે મળી અને કરી. હવે આ વાત છે શિવ પુરાણની. આનું વૈજ્ઞાનિક તથ્ય કે વૈજ્ઞાનિક મહત્વ આપણે વિચારીએ તો શું આ શક્ય છે ખરું? આ પ્રશ્ન આજની પેઢીના દરેક યુવાનને થવો જોઈએ. અને આ પ્રશ્નનો જવાબ હું એવું કહીશ કે આ સત્ય અને સચોટ વાત છે. એક ઉદાહરણ આપું. આજ દિવસ સુધીના આધુનિક અંતરિક્ષ વિજ્ઞાનમાં આપણે બધાએ એવું માન્યું કે પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળના લીધે સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય સ્થિર છે, આવું આજ દિવસ સુધીના વૈજ્ઞાનિકો માનતા હતા. થોડા સમય પહેલા એમાં પણ રિસર્ચ થયું અને નાસાના અંતરિક્ષ વિજ્ઞાનના વૈજ્ઞાનિકોએ એવું માન્યું છે કે સૂર્ય પણ સ્થિર નથી, સૂર્ય પણ પ્રદક્ષિણા કરે છે, સૂર્ય પણ ફરે છે. પણ સૂર્યની ફરવાની ગતિ છે એ કંઈક અલગ છે, પૃથ્વીની ફરવાની ગતિ અલગ છે. પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે તો એની ફરવાની ગતિ અલગ છે. પૃથ્વી પણ માત્ર સૂર્યની પ્રદક્ષિણા નથી કરતી, પણ પૃથ્વી પણ પોતાની ધરીની આસપાસ એક એવું સેન્ટર છે કે જેની પ્રદક્ષિણા સૂર્યની સાથે સાથે કરે છે. એવું કહેવાય છે કે આ જે પૃથ્વીની ધરીની પાસેની એક જગ્યા, જેને આધુનિક વિજ્ઞાનની અંદર બેરી સેન્ટર શબ્દ કહ્યો છે, આ બેરી સેન્ટર એ આધુનિક વિજ્ઞાનના નાસાના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ બેરી સેન્ટર એ પૃથ્વીની ધરીની જે પૃથ્વીનું કેન્દ્રબિંદુ છે એનાથી એક અંતરે આવેલી જગ્યા છે. પૃથ્વીના કેન્દ્રબિંદુની વાત નથી, પણ પૃથ્વીના કેન્દ્રબિંદુથી એક અંતરે આવેલી જગ્યા છે જેને બેરી સેન્ટર શબ્દ આધુનિક વિજ્ઞાને આપ્યો છે. આધુનિક વિજ્ઞાન એવું કહે છે કે આ બેરી સેન્ટરનો અંત, આદિ કે મધ્ય કોઈ હજી સુધી જોયો નથી. છે ને રસપ્રદ વાત?
આપણા પુરાણોમાં ધર્મના અનુસંધાનમાં ઘણી બધી વાતો એવી લખેલી છે કે વિજ્ઞાનની સાથે તાદ્રશ્ય જોડાયેલી છે. આધુનિક વિજ્ઞાન આજે પણ આપણા ભગવાન શિવની સાથે જોડાયેલી એક એક વાતમાં આપણે છણાવટથી મૂકીએ તો કહી શકીએ કે એની એક એક વાત છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સામંજસ્ય ધરાવે છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાપેક્ષતા ધરાવે છે. દાખલા તરીકે બિલીપત્ર. આ બિલીપત્ર છે એ કેન્સર રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ બિલીપત્રની અંદર એન્ટી રેડિયેશન એલિમેન્ટ્સ એટલે કે જે કિરણોત્સર્ગ હોય છે એના વિરોધી તત્વો આ બિલીપત્રની અંદર મોજૂદ છે. આપણા શિવલિંગો પણ એક પ્રકારના ન્યુક્લિયર રેડિયેશન સેન્ટર છે. આપણા 12 જ્યોતિર્લિંગોનો મેપ આપણે જાણીએ છીએ કે એ એક રીતે ભારતની અંદર જે ન્યુક્લિયર જે લાવા પૃથ્વીની નીચે લાવા હોય છે એનાથી જે પરમાણુ ઉર્જા પેદા થાય છે એ ઉર્જાને એક રીતે સંમોહિત કરવા માટે કે એક રીતે સંચાલિત કરવા માટે થઈ અને આ 12 જ્યોતિર્લિંગો કામ કરે છે એવી પણ એક માન્યતા છે. ભગવાન શિવની એક એક વસ્તુની આપણે વાત કરીએ તો એક એક વસ્તુ ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિક સામંજસ્ય ધરાવે છે. પણ આજે આપણી વાતને આપણે મહાશિવરાત્રી ઉપર કેન્દ્રિત કરીએ, કારણ કે આ બધી વાતો આપણે ભવિષ્યમાં ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એવો સમય આપે કે આપણે એક એક વાત માટે એક એક વિડીયો બનાવીને આખી ચર્ચાઓ કરી શકીએ. પણ આજની વાત મહાશિવરાત્રિના અનુસંધાનમાં એક બીજી જે જાણીતી કથા છે, શિવપુરાણની અંદર વર્ણિત ચિત્રભાનુ શિકારીની કથા, એ કથાને પણ આજે આપણે થોડોક ન્યાય આપીએ. શિવપુરાણની એક કથા મુજબ ચિત્રભાનુ નામનો એક શિકારી જે પોતાનું ગુજરાન શિકારની પ્રવૃત્તિથી ચલાવે છે, આ શિકારી પોતાના ઘર ગુજરાન માટે થઈ અને કોઈક શાહુકાર પાસેથી પૈસા ઉછીના લે છે અને એ શાહુકારને નાણાં ચૂકવવામાં નિષ્ફળ નીવડવાના કારણે એ શિકારીને પકડી અને એક શિવમઠની અંદર કેદ કરવામાં આવે છે. ત્યારબાદ શિવમઠની અંદર શિવકથા ચાલતી હોય છે અને શિવકથાની અંદર શિવ એવું બધા જીવો માટે કહે છે કે બધા જીવો માટે દયા દાખવો, બધા જીવો માટે કરુણા દાખવો. આના પરિણામે જે શાહુકાર છે એ આ શિકારીની વાતની વિનંતીને માન આપી અને એક મુદત વધારે આપે છે અને એને છૂટો કરે છે. આખો દિવસ એ શિવમઠની અંદર બાંધેલો હોય એટલે એ પૂજારી આખો દિવસ અજાણતા શિવરાત્રીનો ઉપવાસ કરે છે, અજાણતા એ ભૂખો રહે છે. સાંજે એ વનની અંદર જંગલની અંદર શિકાર કરવા માટે થઈને જાય છે. એક બિલ્લીનું સરસ મજાનું ઝાડ હોય છે, એ ઝાડ ઉપર ચડી અને એ શિકાર કરવા માટે પોતાના તીર કમાન લઈને તૈયાર બેસે છે. શિકારની રાહ જોતા જોતા એ બિલ્લીના પાનની જે ડાળખીઓ છે એ તોડીને નીચે નાખે છે. એને ખુદને ખબર નથી પણ નીચે ભગવાન શિવનું એક લિંગ છે જેની ઉપર એ બિલ્લીપત્રનો અભિષેક કરે છે. અને એવા સમયે જે બિલ્લીના ઝાડની પાસે એક નદી વહે છે, એ નદીએ એક સગર્ભા હરણી પાણી પીવા માટે આવે છે. આ હરણીને જોઈ અને શિકારી પોતાનું તીર સંધાન કરે છે, તૈયાર કરે છે. આ જોઈને હરણી, જે સગર્ભા હરણી છે, એ શિકારીને વિનંતી કરે છે કે હું 2 જીવ સાથે છું, મારા પેટની અંદર એક બાળક ઉછરે છે, એટલે તું 2 જીવની હત્યા ન કર. હું આ બાળક છે એનો આજના સવારે જન્મ થવાનો છે, મને પ્રસવની પીડા ઉપડી ગઈ છે, સવારે મારા બાળકનો જન્મ કરાવી એને મારા પતિની પાસે મૂકી અને હું તારી પાસે પાછી આવીશ, ત્યારે તું મને પ્રેમથી મારજે. આ શિવકથાની જે વાત હોય છે એ સાંભળીને આ શિકારીના અંતર્મનમાં પણ કરુણા પ્રગટે છે અને એ હરણીને જવા દે છે. આમને આમ એક પ્રહર પૂરો થાય છે. બીજા પ્રહરમાં બીજી હરણી આવે છે અને એ હરણીને જોઈ અને શિકારી ફરીથી પોતાનું તીર છે એ સંધાન કરે છે. આ હરણી પણ આ શિકારીને જોઈ અને પ્રાર્થના કરે છે કે હું હમણાં જ મારા ઋતુચક્રમાંથી નિવૃત્ત થઈ છું અને ઘણા સમયથી મારા પતિને હું મળી નથી, એટલે મારો પતિ પણ આતુર છે, એટલે મને આજની રાત પૂરતો મારા પતિને મળી લેવા દે, હું ફરીથી તારી પાસે આવીશ ત્યારે તું મને મારજે. ફરીથી શિકારી એ બીજી હરણીને પણ જવા દે છે. બીજો પ્રહર પૂરો થાય છે, એમ ત્રીજા પ્રહરે એક હરણી પોતાના બાળકોને સાથે લઈને આવે છે. ત્યારે શિકારી ફરીથી પોતાનું જે તીર છે એ સંધાન કરે છે અને હરણીને મારવા માટે થઈને તૈયાર થાય છે. ત્યારે ફરીથી એ હરણી આ શિકારીને વિનંતી કરે છે કે આ બાળકો જે મારા છે એ એમના પિતા પાસે મૂકી અને હું તરત પાછી આવીશ, મને તું જવા દે. ફરીથી ત્રીજા શિકારને પણ આ શિકારી જવા દે છે. આમને આમ રાત્રિના 3 પ્રહર પૂરા થાય છે અને ચોથા પ્રહરે એક હૃષ્ટપૃષ્ટ હરણ ત્યાં નદીએ પાણી પીવા આવે છે અને શિકારી એની ઉપર તીર ચલાવવા માટે થઈને તૈયાર થાય છે. આ સમયે પેલું હરણ શિકારીને કહે છે કે હું જવાબદારીવાળો વ્યક્તિ છું, મારી 3 પત્નીઓ છે, 3 હરણીઓ મારી પત્ની છે અને એને હું મળી અને સવારે
તરત પાછો આવીશ. ત્યારે શિકારી હસતા હસતા એ હરણને પોતાની આખી વાત કહે છે કે આ આખી રાતમાં આ 3 હરણીઓ મારી પાસે આવી છે ને 3ને મેં મુક્ત કરી છે. આમ ને આમ ચોથો પ્રહર પૂરો થાય છે અને શિકારીની જે અજાણતા શિવરાત્રિના જાગરણની વિધિ છે એ પણ પૂર્ણ થાય છે અને સાથે સાથે એના પ્રસ્વેદના બિંદુઓથી ભગવાન શિવનું જે લિંગ નીચે છે એનો જળાભિષેક પણ થાય છે અને બિલ્લીના પત્રો જે છે એના ડાળખીઓ તોડીને નીચે નાખે છે એટલે એ શિવલિંગ ઉપર બિલીપત્રનો પણ અભિષેક થાય છે. આ બધાના લીધે ભગવાન શિવ ખુદ ત્યાં પ્રસન્ન થઈ અને તમામ હરણોને અને આ શિકારીને એના કરુણ ભાવને લીધે, એમની દયાને લીધે આશીર્વાદ આપે છે અને શિકારીને એવું વચન આપે છે કે હું ભગવાન શિવ ખુદ એક વખત શિકારીનો વેશ ધારણ કરી અને શિકારીઓ માટે થઈને પણ સમગ્ર સંસારની અંદર એક કરુણા પ્રગટે એના માટે થઈને પ્રયત્ન કરશે. અને આ વાત છે એના પછી મહાભારતનો એક બહુ જાણીતો પ્રસંગ છે કિરાતાર્જુનનો, કે જ્યાં ભગવાન શિવ ખુદ શિકારીનો વેશ લઈ અને આ વચન પૂર્ણ કરે છે. આ શિવ પુરાણની વાત છે, પણ પુરાણની વાતની અંદરથી આપણે આજની પેઢીને સમજવા જેવી વાત એ છે કે ભગવાન શિવ આ કથાના માધ્યમથી આપણને સૌને તમામ જીવો પ્રત્યે દયા દાખવવાની, તમામ જીવો પ્રત્યે કરુણા દાખવવાની પ્રેરણા આપે છે. કારણ કે ભગવાન શિવનું એક નામ પશુપતિનાથ પણ છે. એટલે આપણે આજના દિવસે, મહાશિવરાત્રિના દિવસેથી તમામ જીવો પ્રત્યે એક કરુણામય દ્રષ્ટિ, દયાની દ્રષ્ટિ રાખી અને જીવવાની પણ આ મહાશિવરાત્રિના દિવસેથી પ્રેરણા મળે છે. આજનો દિવસ એ જીવનો શિવ સાથે સંગમનો દિવસ છે. એવું કહેવાય છે કે ચતુર્દશીની આ રાત્રિએ ભગવાન શિવનું જે શિવ તત્વ છે એ પોઢી જાય છે. ભગવાન શિવનું શિવ તત્વ પોઢી જાય છે. હવે અહીંયા એક થોડીક વાત હું એવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કરું, કારણ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આપણને બધાને ખબર છે મહાશિવરાત્રિના તહેવારની માન્યતા, પણ વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો આપણે સૌ જાણીએ છીએ કે 14 અમાસ અને પૂનમ, અમાસ અને પૂનમ આ 2 દિવસ એવા છે કે જે દિવસેથી આ વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયેલી વાત છે કે જે દિવસે ચંદ્રની એક અસરના લીધે પૃથ્વી ઉપર 72-75% પાણી છે, એ 72-75% પાણી ઉપર ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસર થાય, જેના પરિણામે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે છે. આ વૈજ્ઞાનિકો દ્વારા સિદ્ધ થયેલી વાત છે. તો માણસનું શરીર પણ 72-75% પ્રવાહીથી એટલે કે પાણીથી ભરેલું છે. આ શરીરની ઉપર પણ ચંદ્રની સીધી અસર થાય છે. માનસિક જે ન્યુરોસર્જન્સ છે એ ખુદ એવું માને છે કે અમાસ અને પૂનમ આ 2 દિવસ એવા છે કે એની પ્લસ અને માઇનસ, પોઝિટિવ અને નેગેટિવ આ બંને ઉર્જાઓ જે ચંદ્રની છે એ માણસના શરીર ઉપર અસર કરે છે. આ જ વાત છે કે મહાશિવરાત્રિ દર વર્ષે અમાસના આગલા દિવસે એટલે કે 14 ચતુર્દશીના દિવસે આવે છે. અને મહાશિવરાત્રિના દિવસે જેટલી પણ પૂજા વિધિ છે એનું એક રીતે આ પ્રકારે વૈજ્ઞાનિક મહત્વ પણ 100% છે. આપણે સૌ ભગવાન શિવની આરાધના કરતા અજાણપણે આપણા શરીરની જે તામસિક પ્રવૃત્તિઓ છે, આપણા શરીરની જે તમસ પ્રવૃત્તિઓ છે, કારણ કે ભગવાન શિવ એ તમસના દેવ છે. ભગવાન શિવ સૂઈ જાય છે એનો મતલબ એ થાય છે કે શરીરનું જે તામસિક તત્વ છે, જે તમસ તત્વ છે એ સૂઈ જાય છે. આટલે માટે થઈ અને એવું કહી શકાય કે જે મહાશિવરાત્રિનો તહેવાર છે એનું જાગરણ, એની પૂજા વિધિ એ વૈજ્ઞાનિક અને તાર્કિક મહત્વ પણ 100% ધરાવે છે. જીવ અને શિવના મિલનની આ રાત્રિ એટલે કે મહાશિવરાત્રિ, આ દિવસે ભવનાથની અંદર, જુનાગઢની અંદર એક દિવ્ય લોકમેળો યોજાય છે. સ્કંદ પુરાણની માન્યતાની એક દંતકથા અનુસાર ભગવાન શિવ અને પાર્વતી રથની સાથે આકાશના માર્ગે જઈ રહ્યા હતા ત્યારે તેમનું એક દિવ્ય ઘરેણું એ નીચે પડી જાય છે. આ ઘરેણું જુનાગઢની જે ભવનાથનું મંદિર છે એની પાસે પડે છે. આ ક્ષેત્રને વસ્ત્રાપુત ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે અસંખ્ય નાગાબાવાઓ જે શૈવ પંથને માને છે, અઘોર પંથને માને છે, આવા અસંખ્ય નાગાબાવાઓ ભવનાથના આ ક્ષેત્રની અંદર આપમેળે ઉમટી પડે છે. અને આ નાગાબાવાઓ માટે એવી લોકમાન્યતા છે કે તેઓ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ કોઈને ખબર નથી. એમ એ કયા ક્ષેત્રમાં રહે છે, ક્યાંથી આવે છે. ભવનાથના મેળાની અંદર તેઓ પોતાનું જે એક શાહી સ્નાન હોય છે, મૃગીકુંડ અને દામોકુંડ, આની અંદર શાહી સ્નાન કરી અને ફરી પાછા ક્યાં ચાલ્યા જાય છે એ કોઈને ખબર નથી. લોકોએકા અનુસાર 9 નાથ, 84 સિદ્ધ અને 7 ચિરંજીવીઓ, રાજા ભરથરી, ગોપીચંદ, અશ્વત્થામા જેવા 7 ચિરંજીવીઓ પણ આ નાગાબાવાઓની સાથે સાથે ભવનાથના મેળામાં ચોક્કસપણે આવે છે અને મૃગીકુંડની અંદર સ્નાન કરે છે.
આ ભવનાથનો આપણો દિવ્ય ભાતીગળ લોકમેળો પણ મહાશિવરાત્રિનું એક અનેરું મહત્વ ધરાવે છે. ઘણા બધા વિસ્તારની અંદર ઘણા બધા શિવલિંગો, જાગ્રત શિવલિંગો એવા છે કે તેની અંદર આખી રાત કોઈને રોકાવા નથી દેતા. રાત રોકાવી ત્યાં પ્રતિબંધિત હોય છે. અને એવું કહેવાય છે કે ત્યાં જે સવારની પ્રથમ પૂજા છે, પ્રથમ પ્રહરની જે પૂજા છે એ આપમેળે થઈ જાય છે. આપના વિસ્તારમાં પણ આવા શિવલિંગો હશે જ. જે પણ શિવલિંગ હોય આપના આસપાસના વિસ્તારમાં, એ વિસ્તારના નામ સહિત, એડ્રેસ સહિત અને શિવલિંગના નામ સહિત આજના આપણા વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી મૂકજો. આપણે ચોક્કસથી ભવિષ્યમાં આ વાતને પણ ફરીથી ભગવાન શિવને અર્પણ કરી અને ખરેખર આ પૂજા કોણ કરી જાય છે, શા માટે પ્રથમ પ્રહરની પૂજા જે અતિ મહત્વ ધરાવે છે એ પૂજા આપમેળે થઈ જાય છે, આ બધી વાતોને લઈ અને ફરીથી મળશું. ત્યાં સુધી જોડાયેલા રહો આપણા મલક યુટ્યુબ ચેનલની આપણી આ ગતિવિધિઓ સાથે. આપણા મલક યુટ્યુબ ચેનલ ઉપર આપણો એક પ્રયાસ છે કે આપણી જાણીતી વાતોની અજાણી માહિતીઓના અવનવી વાતો લઈ અને આપણે આ ચેનલના માધ્યમથી મળતા રહેશું. ત્યાં સુધી સૌને જય દ્વારકાધીશ. મહાદેવ હર.